हेलो विद्यार्थी मित्रों, केम छो? मारी यूट्यूब चेनल में आपनु हार्दिक स्वागत है। आज आपणे पंचायत विभाग द्वारा लेब टेक्निशियन की भर्ती की जाहेरात थई छे, तो विद्यार्थी मित्रों तेना उपर आज आपणे 2022 में 13/3/2022 दिवसे लेब टेक्निशियन जूनू जे पेपर लेवामां आव्युं हतुं तेनुं आपणे जोईए के ताणी केवा लेब टेक्निशियन में प्रश्नों पूछाणा हता। विद्यार्थी मित्रों टेक्निकल दृष्टिए, गुजराती दृष्टिए, इंग्लिश दृष्टिए के जनरल अवेरनेस के जीके सामान्य ज्ञान हो, करंट अफेर्स हो, योजनाओं हो, तो तेमां केवा केवा प्रश्नों पूछाणा हता ते आपणे भणीए जूना पेपर में लेब टेक्निशियन। तो एना बेज पर आपने खबर पड़े कि हवे टेक्निकल में केवा प्रश्नों पूछाय छे, तो केवुं केवुं पूछाई शके। तो आपणे जूनू पेपर आपणे एकवार रिविजन करीए तो आपने खबर पड़े कि लेब टेक्निशियन में केवा प्रश्नों आवी शकशे। हवेनी एक्जाम में जे अत्यारे 2026 में जाहिर थई छे तेमां 108 भरती। तो जोईए विद्यार्थी मित्रों, पहलो ज प्रश्न इंग्लिशनो है विद्यार्थी मित्रों के तेंदुलकर वॉज खाली जग्या ओनली प्लेयर टू स्कोर अ सेंचुरी इन खाली जग्या लास्ट मैच। विद्यार्थी मित्र सचिन तेंदुलकर विषे ज बात करवानी, स्पेसिफिक व्यक्ति विषे, अने एने जे स्कोर में सेंचुरी एटले के 100 रन कर्या हता એટલે એના વિશે જ વાત કરવામાં આવે એટલે કે ધ આવશે। બંને તેંદુલકર વોઝ ધ ઓનલી પ્લેયર ટુ સ્કોર અ સેન્ચુરી ઇન ધ લાસ્ટ મેચનો જવાબ આવશે ઓપ્શન સી। બીજું આઈ ખાલી જગ્યા ડાઈ ખાલી જગ્યા આઈ લાઈ, તો આમાં આવશે વુડ અને બિફોર। વિદ્યાર્થી મિત્રો ઇન અ મેલ એજડ 24 year following finding in urine is considered abnormal expect। એની 24 વર્ષની ઉંમરમાં બરોબર એની, તો આ એક ટેકનિકલનો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો। આનો જવાબ આવશે પીએચ ઇઝ 6। આરસીસીબીનું ફૂલ ફોર્મ શું છે વિદ્યાર્થી મિત્રો? આપણે ટેકનિકલનું આ પણ એક ટેકનિકલનો જ પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો કે રેસિડ્યુઅલ કરંટ સર્કિટ બ્રેકર, એટલે કે ફૂલ ફોર્મ પણ પરીક્ષામાં પૂછાઈ શકશે વિદ્યાર્થી મિત્રો। જે આ એક પ્રશ્ન હતો રિઝનિંગનો વિદ્યાર્થી મિત્રો એ રદ થયો હોય। હવે આ ઇંગ્લિશનો પ્રશ્ન છે વન ઓફ ધીસ લેટર્સ ખાલી જગ્યા રાઇટિન બાય ખાલી જગ્યા, તો આમાં ઓપ્શન એ આવશે વોઝ અને મી। હી ખાલી જગ્યા ટુ કોલકાતા સો ધેટ હી ખાલી જગ્યા વર્ક, આમાં શું આવશે વિદ્યાર્થી મિત્રો? ઓપ્શન ડી આવશે વેટ અને માઇક્ડ ફાઇન્ડ। કોન્સન્ટ્રેશન ઓફ H2SO4 હેઝ અ ડીકલરાઇઝર યુઝડ ઇન JN સ્ટેનિંગ મેથડ ટુ સ્ટેન માઇક્રોબાયક્રોરિયમ લેપર ઇઝ, શું કહેવા માંગે વિદ્યાર્થી મિત્રો? 5%। કોન્સન્ટ્રેશન ઓફ H2SO4 યુઝડ ઇન જેન સ્ટેન્ડિંગ મેથડ ટુ સ્ટેન માઇક્રોબેક્ટેરિયમ લેપર્ડ ઇઝ, તો શું આવશે? 5% વિદ્યાર્થી મિત્રો। આ એક ટેકનિકલ પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો, આમાં ઇંગ્લિશમાં છે જે ટેકનિકલ બરોબર। તો વિદ્યાર્થી મિત્રો આપણે ગુજરાતી પણ આવશે ને ઇંગ્લિશમાં આવશે ટેકનિકલ અત્યારે 2026માં। પોલિમરાઇઝ ચેઇન રિએક્શન ટેસ્ટ ઇઝ યુઝ ટુ ડિટેક્ટ વિચ ઓફ ધ ફોલોઈંગ કમ્પોનેન્ટ ઓફ માઇક્રો ઓર્ગેનિઝમ। વિદ્યાર્થી મિત્રો આમાં શું આવશે જવાબ? એન્ઝાઇમ્સ, સેલવેલ, ન્યુક્લિક એસિડ કે એન્ટીજન્સ, તો આનો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો ન્યુક્લિક એસિડ જવાબ આવશે। ધ મેગ્નિફિકેશન પાવર ઓફ હાઈ પાવર ઓબ્જેક્શન ઇઝ, તો આમાં આવશે 40x વિદ્યાર્થી મિત્રો 40x જવાબ આવશે। હી લેબર્સ ખાલી જગ્યા સો ધેટ હી ખાલી જગ્યા રીચ, ઇંગ્લિશનો સવાલ છે વિદ્યાર્થી મિત્રો, તો આમાં આવશે હાર્ડ અને મે બીકમ, ઓપ્શન સી જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો। મુખ્યમંત્રી બાળ સેવા યોજનામાં કયા વિભાગને નોડલ વિભાગ તરીકે કાર્યવાહી કરવાની રહે છે? મુખ્યમંત્રી બાળ સેવા યોજનાનો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો કરંટની દ્રષ્ટિએ સમય યોજના હતી, તો સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા
આ મુખ્યમંત્રી બાળ સેવા યોજનાનો એક નોડલ વિભાગ તરીકે કાર્યવાહી કરવાની કહી રહે છે. વિદ્યાર્થી મિત્રો જીકેની દ્રષ્ટિએ એક પ્રશ્ન છે, નેશનલ એન્વાયરમેન્ટ અને નેરી નેશનલ એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ક્યાં આવેલી છે? તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો સંસ્થા ક્યાં આવેલી છે, તો એનું યાદ રાખજો નાગપુરમાં આવેલી છે. મુખ્યમંત્રી અમૃતમ યોજના અંતર્ગત ઘરના કુલ કેટલા સદસ્યોને મા કાર્ડ હેઠળ લાભ મળી શકે છે? વિદ્યાર્થી મિત્રો આ પણ એક કરંટનો યોજનાનો પ્રશ્ન છે. અત્યારે વિદ્યાર્થી મિત્રો આયુષ્યમાન કાર્ડની જગ્યાએ આવી ગયું છે, તો એ સમયે 5ને મા કાર્ડ યોજના લાભ મળી શકે છે ઘરના 5 સભ્યોને. વોટ ઇઝ ધ નોર્મલ સિરમ સોડિયમ લેવલ? સિરમ હોય, સિરમ જે લોહીમાં, એમાં સોડિયમનું લેવલ કેટલું હોય નોર્મલ? તો 136 થી 145 એમ ઇક્વિમેટ લીટર. યાદ રાખજો 136 થી 145ની વચ્ચે. વિદ્યાર્થી મિત્રો એક તર્કસંગતનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો કે સોનું, લોખંડ, રેતી, પ્લેટિનિયમ ને હીરો, તો પહેલાં રેતી આવશે, પછી લોખંડ આવશે, પછી સોનું આવશે, પછી પ્લેટિનિયમ આવશે, પછી હીરો આવશે અને પછી પ્લેટિનિયમ આવશે. એમની એક રિઝનિંગનો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો. તો આમાં એના મૂલ્યના દ્રષ્ટિએ રેતીનું મૂલ્ય ઓછું છે, એના પછી લોખંડનું એનાથી થોડુંક વધારે મૂલ્ય છે, પછી સોનાનું મૂલ્ય વધારે છે, પછી એનાથી મોંઘો હીરો છે અને એનાથી મોંઘું પ્લેટિનિયમ છે. વિદ્યાર્થી મિત્રો મસ્તકનો પ્રશ્ન પૂછાયેલો હતો. એપ્રોક્સિમેટ સિરમના વિદ્યાર્થી મિત્રો 2 પ્રશ્ન આવ્યા હતા ટેકનિકલમાં. સેટેલાઇન રેફરન્સ ખાલી જગ્યા કાઉન્સમાં નોર્મલ રેન્જ ઇઝ, તો 0.4 mg થી 1.5 mg ml. mlમાં કેટલું હોવું જોઈએ? 0.4 mg થી 1.5 mg હોવું જોઈએ એપ્રોક્સિમેટ સિરમ સેટેલાઇન. બરોબર. નીચેનામાંથી કયો શબ્દ કમળનો પર્યાયવાચી શબ્દ છે, એટલે કે સમાનાર્થી શબ્દ? વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ જે આપણા જે ધન્ય ઓલા આપણે જીસીઆરટીનો જો એપિસોડ હાલે વિદ્યાર્થી મિત્રો જીસીઆરટી એનસીટીમાં આવી ગયું, કમળ એટલે સરોજ થાય. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કમળને સરોજ પણ કહેવામાં આવે છે. જો જે વિદ્યાર્થી મિત્રો મારો વિડીયો ના જોતા હોય તો જોઈ લેજો કે સમાનાર્થી પ્રશ્નો પણ આમાં પૂછાય છે વિદ્યાર્થી મિત્રો. પેન્ડેમિક કોવિડ-19 દરમિયાન ઉપયોગમાં લેવાયેલી મોબાઈલ એપ્લિકેશન આરોગ્ય સેતુ ખાલી જગ્યા દ્વારા ડેવલપ કરવામાં આવી હતી. વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન આપણને કરંટનો દ્રષ્ટિએ મહત્વનો હતો વિદ્યાર્થી મિત્રો. તો આવશે નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મિનિસ્ટ્રી દ્વારા આરોગ્ય સેતુ એપ્લિકેશન બનાવવામાં આવી હતી. હવે રેડ બ્લડ સેલ એટલે કે આરબીસી આર પ્રોડ્યુસ ઇન, એટલે કે આરબીસી ક્યાં ઉત્પન્ન થાય છે, ક્યાં બને છે, એનું જન્મસ્થાન શું છે? તો બોન મેરો. શું આ વિદ્યાર્થી મિત્રો? બોન મેરો. પ્રીસેટ કાઉન્સેલિંગ એન્ડ કન્સન્ટ ઓફ ધ પેશન્ટ ઇઝ મસ્ટ ફોર. તો વિદ્યાર્થી મિત્રો આવશે આમાં HIV ટેસ્ટ. પૂર્વાભિમુખ. વિદ્યાર્થી મિત્રો આ એક સંધિનો પ્રશ્ન છે, સંધિ. તો પૂર્વ વત્તા અભિમુખ એનો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો, કારણ કે પૂર્વમાંથી અછૂટો એટલે પૂર્વ વત્તા અભિમુખ. એજ પર ગાઈડલાઇન ઓફ નેશનલ એડ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન નાકો સ્ટ્રેટેજી 1 ફોર HIV ટેસ્ટિંગ ઇઝ યુઝડ ફોર ધ પ્રપોઝ ઓફ ખાલી જગ્યા. તો આમાં શું આવશે વિદ્યાર્થી મિત્રો? ઇન્સ્યોરિંગ ડોનેશન સેફ્ટી ઓફ બ્લડ. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો ટેકનિકલનો પ્રશ્ન છે, આવો પૂછાનો હતો. ધ આઇડલ લેબોરેટરી ડાયગ્નોસ્ટિક મેથડ ફોર ડાયગ્નોસિસ ઓફ ટાઇફોઇડ ફીવર ડ્યુરિંગ ફર્સ્ટ વીક ઓફ ડિસીઝ ફીવર ઇઝ. તો શું આવશે? બ્લડ
કલ્ચર, બ્લડ કલ્ચર માટે એક પહેલું વીક ડિસીઝ માટે જોવા મળે છે ટાઇફોઇડ ફીવરમાં વિદ્યાર્થી મિત્રો લેબોરેટરીમાં. ડીપીટી વેક્સિન ગીવ પ્રોટેક્શન અગેન્સ્ટ ઓલ ઓફ ફોલોવિંગ એક્સપેક્ટ. તો વિદ્યાર્થી આવશે ડીપીટી વેક્સિન કેના સામે રક્ષણ માટે આપણે ડીપીટી રસી આપવામાં આવે છે? તો પોલિયો, ડિપ્થેરિયા, વુપિલિંગ કફ કે ટેટનસ. તો વિદ્યાર્થી મિત્રો પોલિયો આવશે. અમિતાભ બચ્ચનનું અભિયાન પોલિયો સામે રક્ષણનું હતું. તે બ્રાન્ડ એમ્બેસેડર કોણ છે? તો અમિતાભ બચ્ચન હતા વિદ્યાર્થી મિત્રો પોલિયોના. અને અત્યારે આપણે ભારતમાં પોલિયો નાબૂદ કરી નાખ્યો વિદ્યાર્થી મિત્રો. તો ડીપીટી વેક્સિન કેના માટે છે? તો પોલિયા માટે છે વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો. બીજું છે આલ્બ્યુમિન આલ્ફા 1, આલ્ફા 2, બેટા એન્ડ ગામા ગ્લોબ્યુલિન આર ઇલેક્ટ્રોફોરેટિક ફ્રેક્શન્સ ઓફ. તો વિદ્યાર્થી મિત્રો આમાં આવશે પ્લાઝ્મા પ્રોટીન્સ. હી ખાલી જગ્યા સો હાર્ડ ધેટ હી ઇઝ સર્ટેન ખાલી જગ્યા. તો આનો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો વર્ક્સ. બીજી ખાલી જગ્યામાં આવશે ટુ સક્સીડ. ઇંગ્લિશનો જવાબ છે. 28મો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો રદ થયો હતો. વિન્ટ્રોપ મેથડ ઇઝ યુઝડ ટુ એસ્ટિમેટ. તો વિદ્યાર્થી મિત્રો આવશે ESRમાં વિન્ટ્રોપ મેથડનો ઉપયોગ થાય છે. સમુદ્રના બ્લુ રંગની સમજ કોણે આપી હતી વિદ્યાર્થી મિત્રો? તો ડૉક્ટર સીવી રામન. યાદ રાખજો 28 ફેબ્રુઆરી એ તેમને સીવી રામને જે રામન ઇફેક્ટની જે શોધ કરી હતી એ માટે 28 ફેબ્રુઆરીના દિવસે સાયન્સ દિવસ તરીકે ઉજવવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો. યાદ રાખજો કે સમુદ્રના બ્લુ રંગની સમજ કોને આપી હતી? તો ડૉક્ટર સીવી રામન. આ એક કરંટનો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો એની સાથે યોજનાનો સંકળાયેલો હોય કે વતન પ્રેમ યોજનાના દાતાઓ પોતાના વતનના ગામમાં દાન આપે તો તેમાં ખૂટતી રકમ પેટે રાજ્ય સરકાર દ્વારા કેટલા ટકા રકમ આપવામાં આવે છે? તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો 40%. પ્રેરક વાક્ય રચના વિદ્યાર્થી મિત્રો ગુજરાતીનો પ્રશ્ન છે પ્રેરક એટલે કે જુમો લોકો પાસે બૂમ પડાવે છે પોતે નહીં બીજાને સજેશન કરે એટલે કે પ્રેરક એને વાક્ય રચના કહેવાય છે. જુમો કોના પાસે? લોકો પાસે બૂમો પડાવે છે. તો જવાબ આવશે ઓપ્શન સી. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટિફાયેબલ ઇન્ફેક્શન્સ ડિસીઝ ઇન ધ ઇન્ડિયા. તો વિદ્યાર્થી મિત્રો આમાં શું આવશે? કોલેરા. આનો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે કોલેરા. સ્ટેન યુઝડ ફોર ડિટેક્શન ઓફ માઇક્રોબેક્ટેરિયમ ટ્યુબરક્લોસિસ બેક્ટેરિયા ઇન સ્પેક્ટ્રમ ઇઝ. વિદ્યાર્થી મિત્રો જો ZN સ્ટેનમાં આવશે વિદ્યાર્થી મિત્રો માઇક્રોબેક્ટેરિયમ ટ્યુબરક્લોસિસ બેક્ટેરિયા કેમાં આવશે? ZN સ્ટેનમાં. અલંકાર ઓળખાવો વિદ્યાર્થી મિત્રો. એક અલંકારનો પણ પ્રશ્ન આમાં પૂછાઈ ગયો છે કે સડક પણ પડખું ફરીને સૂઈ ગઈ હોય છે. એટલે આ કેવો છે વિદ્યાર્થી મિત્રો? નિર્જીવને સજીવમાં રૂપાંતરણ કરવામાં આવે તો એને સજીવારોપણ અલંકાર કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો. યુ ખાલી જગ્યા સીટ ખાલી જગ્યા યુ લાઈક. તો વિદ્યાર્થી મિત્રો આનો આવશે ઓપ્શન બી જવાબ મે અને વેર એવર. વિદ્યાર્થી મિત્રો આનો જવાબ આવશે. બીજો ધ ટેસ્ટ યુઝડ ફોર અર્લી સ્ક્રીનિંગ ઓફ સર્વાઇકલ કેન્સર ઇઝ. તો આનો આવશે પપ સિમિયર. શું જવાબ આવશે? પપ સિમિયર જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન સી. વિચ ઓફ ધ ફોલોવિંગ મીડિયમ કન્ટેનર શુડ બી યુઝડ ટુ ટ્રાન્સપોર્ટ અ રેસ્પિરેટરી સ્પેસિમેન કલેક્ટ ફોર RT-PCR ટેસ્ટિંગ ફોર COVID-19. કોરોના કાળનો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો
અને ટેકનિકલની દ્રષ્ટિએ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. તો યાદ રાખજો કે વાયરલ ટ્રાન્સપોર્ટ મીડિયમ ઓપ્શન એ જવાબ આવશે કે કયું મીડિયમ ઉપયોગી છે. નીચેનામાંથી નિપાત જણાવો વિદ્યાર્થી મિત્રો. બધાને ખબર છે જ આવશે, કારણ કે જ કયો નિપાત છે વિદ્યાર્થી મિત્રો? ભારવાચક નિપાત છે. રેટિક્યુલોસાઇટ્સ આર ખાલી જગ્યા, તો ઓપ્શન આવશે સી ઇમ્મેચ્યોર રેડ બ્લડ સેલ. એમાં આવશે રેટિક્યુલોસાઇટ્સ આર. આ ટેકનિકલનો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો. વિચ ઓફ ફોલોવિંગ કેન ક્લોઝ મેગલોબ્લાસ્ટિક એનેમિયા? તો આમાં આવશે ઓપ્શન ડી વિટામિન B12 ડેફિશિયન્સી. સ્ટેરોઇડ ટર્મ ઇઝ રિફર્ડ ટુ ખાલી જગ્યા, તો આમાં આવશે ઓપ્શન બી ડિસઓર્ડર ઓફ ફેટ એબ્સોર્પ્શન વિચ ક્લોઝ એક્સેસિવ એમાઉન્ટ ઓફ ફેટ ઇન ફેસીસ. તો આનો આવશે ઓપ્શન બી જવાબ. ઉપસરપંચની ચૂંટણીમાં ઉમેદવારોને સરખા મત મળે ત્યારે નિર્ણય શાના આધારે કરાય છે? તો વિદ્યાર્થી મિત્રો ચિઠ્ઠી ઉપાડીને નિર્ણય કરવામાં આવે છે. વોટ આર ધ નોર્મલ વેલ્યુ ઓફ SGOT કાઉન્સમાં AST ઇઝ હ્યુમન બ્લડ? તો શું આવે વિદ્યાર્થી મિત્રો? 5 થી 40 યુનિટ પર લીટરમાં. અને ઓપ્શન બી જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો. એજ પર પ્રેઝન્ટ બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ. આ બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સમાં પસ સેમ્પલ ઓફ પેશન્ટ આફ્ટર પ્રોસેસિંગ શુડ ડિસ્કાર્ડ ઇન ખાલી જગ્યામાં પેશન્ટના જે નાખેલા હોય નકામાં એ ક્યાં રાખવામાં આવે છે? કેવા કલરની બેગમાં? તો યલો કલરની બેગમાં વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો. એક સાહિત્યનો ગુજરાતી સાહિત્યની દ્રષ્ટિએ પણ આપણે જે બુક લઈ એમાં જે કવિનું નામ લખી પાઠ લખીનું કારણ શું વિદ્યાર્થી મિત્રો આપણે એના વિશે ભણી, તો જેમાંથી પ્રશ્ન પણ પૂછાઈ જાય છે કે જય જય ગરવી ગુજરાત દિશે અરુણ પ્રભાત, જે સુરતના નર્મદની રચના છે. વિચ ઓફ ફોલોવિંગ ટાઈપ ઓફ WBC એટલે કે વ્હાઇટ બ્લડ સેલ ડઝ નોટ હેવ લોબેડ ન્યુક્લિયસ? તો શું આવે? લિપ્ટોસાઇટમાંથી લોબેડ ન્યુક્લિયસ છે વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો. ધ સ્પ્લિલેજ ઓફ બ્લડ ઓન ફ્લોર ક્લોઝ બાય ફિલિંગ એન્ડ બ્રેકેજ ઓફ ટેસ્ટ ટ્યુબ શુડ આઇડેન્ટી બાય ડિસ્ફેલેટ વિથ? તો શું આવે વિદ્યાર્થી મિત્રો? આનો જવાબ આપશે ઓપ્શન એ હાઇપોક્લોરિક સોલ્યુશન. શું આવશે? હાઇપોક્લોરિક ક્લોરાઇડ સોલ્યુશન વિદ્યાર્થી મિત્રોનો જવાબ આવશે. રેપિડ પ્લાઝમા રિએક્શન ટેસ્ટ યુઝડ ફોર ડાયગ્નોસિસ ઓફ ખાલી જગ્યા, તો આમાં આવશે વિદ્યાર્થી મિત્રો સિફિલિસ. શું આવશે? સિફિલિસ જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો. હવે વિદ્યાર્થી મિત્રો 50મો પ્રશ્ન લખી રાખશું અહીં લખી. બીજા પ્રશ્નો આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું. આ છેલ્લો પ્રશ્ન આપણે જોઈ લઈએ. ધ ક્વોલિટેટિવ મેથડ યુઝડ ડિટરમાઇન યુરિનરી પ્રોટીન્સ આર? તો ખાલી શું જવાબ આવશે? ઓલ 3 મેન્ટેડ હિયર. શું આવશે? ઓલ 3 મેન્શન્ડ હિયર. તો વિદ્યાર્થી મિત્રો આમાં 3 ટેસ્ટો આમાં કે જે હીટ એન્ડ એસેટિક ટેસ્ટ, પેપર અને સ્ટ્રીપ મેથડ અને સલ્ફોસાયક્લિક એસિડ ટેસ્ટ, આ 3 ટેસ્ટ આમાં મહત્વનો હોય વિદ્યાર્થી મિત્રો. હવે 51 પ્રશ્નો આપણેથી નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું વિદ્યાર્થી મિત્રો. ખાસ કરીને જે પરીક્ષાની દ્રષ્ટિએ IMP છે વિદ્યાર્થી મિત્રો, એ બધા આપણે પ્રશ્નો જોયા કે કેવા કેવા પ્રશ્નો પૂછાણા. હવે અહીંયાથી આપણે ડિસિઝન લઈ શકીએ કે સૌપ્રથમ યોજનાના પ્રશ્નો જે કરંટની દ્રષ્ટિએ ખૂબ IMP હોય, અને 2022ના જે એક્ઝામમાં એના આગળ કોરોના કાળ વહી ગયો વિદ્યાર્થી મિત્રો, તો કોરોનામાં કઈ કઈ એપ્લિકેશન કોને વિકસાવી એ પૂછાઈ ગયો વિદ્યાર્થી મિત્રો. એના સિવાય કે ગુજરાતી વ્યાકરણમાં સાહિત્યમાં કેવા પ્રશ્નો પૂછાણા, કે રોગો વિશે કેવા પ્રશ્નો પૂછાણા, RBCના વિશે કેવા પૂછાણા, WBC વિશે કેવા પૂછાણા, સ્ટેન વિશે કેવા પૂછાણા,
કે એનું ઉત્પત્તિ, એનું શું, ક્યાં થાય આરબીસી. આ વખતે આરબીસીનું પૂછ્યું, હવે પૂછ્યું કે ડબલ્યુબીસીની ઉત્પત્તિ ક્યાં થાય, એનો નાશ ક્યાં થાય, તો પ્લાઝમા ક્યાં કઈ રીતે ઉત્પન્ન થાય. આવા બધા પ્રશ્નો વિદ્યાર્થી મિત્રોમાં પૂછાઈ ગયા. પૂછાણા નથી પણ પૂછાઈ શકે. અત્યારે એક પ્રશ્ન પૂછાઈ ગયો કે આરબીસીની ઉત્પત્તિ ક્યાં છે. તો આમાં બધા એવા પ્રશ્નો પૂછાય. વિટામિનની દ્રષ્ટિએ પૂછાઈ ગયા વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન. તો ખૂબ ખૂબ આઈએમપી હતા એવા બધા પ્રશ્નો પૂછાણા. આમાં અલંકારના પૂછાણા એ, છંદના પૂછાણા એ, છંદના તો પૂછાણા આગળ આવશે. એના સિવાય આપણે જોઈએ એમાં વાક્ય રચનાના પૂછાણા, પ્રેરક પૂછાણા આવતી વખતે ભાવે પૂછાઈ શકે, બરોબર. કર્મણી પૂછાઈ શકે, કર્તરી પૂછાઈ શકે, બરોબર. હવે તમને મારો વિડીયો ગમે તો વિદ્યાર્થી મિત્રો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. 51થી આપણે પ્રશ્નો જે એમસીક્યુ છે બરોબર એ નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું, બરોબર. કેવા કેવા પ્રશ્નો પૂછ્યા, ઇંગ્લિશમાં કેવા પૂછ્યા એકવાર જોઈ લેજો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. જય હિન્દ, જય ભારત.